Consider the following statement with reference to Constitution of India. If area in a state is declared as a scheduled area under the 5th schedule, એટલે કે 5મા શેડ્યુલ પ્રમાણે કોઈ એરિયાને આપણે શેડ્યુલ એરિયા તરીકે કોઈ રાજ્યની અંદર ડિક્લેર કરીએ તો જે છે આ બે વાક્યો તમારા સાચા છે ખોટા શોધવાનું છે. પહેલું તો છે કે સ્ટેટ ગવર્મેન્ટ લૂઝ ઇટ્સ એક્ઝિક્યુટિવ પાવર ઇન સચ એરિયા એન્ડ ટોટલ in a local body assume total administration, એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ પોતાનો જે છે જે પાવર જે છે જે કારોબારી પાવર છે આ પર્ટિક્યુલર વિસ્તારમાં ગુમાવી દેશે અને લોકલ બોડી જે છે એઝ્યુમ કરી લેશે. પણ ધ્યાન આપજો કે અહીંયા જે છે જ્યારે પણ આપણે શેડ્યુલ એરિયા જાહેર કરીએ છીએ તમને પોતાના અમુક ક્ષેત્રમાં શક્તિઓ મળે છે, તમામ ક્ષેત્રમાં શક્તિ ના મળે. તો તમામ જે છે બરાબર લોકલ બોડી એઝ્યુમ ટોટલ એડમિનિસ્ટ્રેશન જે છે ખોટું છે, બરાબર, સંપૂર્ણ તો આપણે નથી આપતા. બીજું છે Union government can take over the total administration of the such area under certain circumstances on the recommendation of the governor, એટલે કે પૂર્ણ પ્રશાસન को अपने हाथ में ले सकता है. હવે આના બે ઓબ્જેક્ટિવ છે કે ભાઈ સંપૂર્ણ રીતે તો કોઈ લઈ શકતું નથી, અથવા તો આપણે જે 5th શેડ્યુલની વાત કરીએ તો આમાં જે છે ATM2 આ 4 રાજ્ય છે, જ્યાં આસામમાં જે છે શું થશે, આસામમાં જે છે ગવર્નર પાસે સત્તા આવશે, જ્યારે બાકીના રાજ્યમાં કેન્દ્રની બાબતમાં આપણે રાષ્ટ્રપતિને સત્તા આપીએ છીએ. એટલા માટે આ વિધાન પણ જે છે ખોટું છે. તો અહીંયા આવશે નાઇધર 1 nor 2, એટલે એક પણ સાચું નથી, બંનેમાં જે છે એક પણ સાચું નથી.